ચોટીલામાં ટ્રાફિક ન થાય એટલા માટે હોમગાર્ડ જવાને પાવડો લઈને રોડ સરખો કર્યો। ચોટીલામાં આમ તો ઘણા સમયથી મેઇન રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા તેમજ ધૂળની ડમરીઓ ઉડવાની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે લાંબા સમય બાદ ચોટીલા મેઇન રોડ ઉપર સીસી રોડનું કામ શરૂ થયું છે। આ રોડનું કામ શરૂ થતાં અનેક જગ્યાએ રોડ બ્લોક કરવામાં આવ્યા છે। જ્યારે થાન રોડ પાસે રોડ ખોલવામાં આવ્યો છે ત્યાં માટીના ઢગલાઓ કરી રાખવામાં આવ્યા છે। જે માટીના ઢગલામાંથી વાહન ચાલકો ચાલે ત્યારે અકસ્માત થવાની સંભાવના રહે છે। ત્યારે બે હોમગાર્ડ જવાને ખુદ પાવડો લઈને માટીના ઢગલાને સરખો કરી અને વાહન ચાલકોને વ્યવસ્થિત રીતે ચાલી શકે એવી માનવતા દર્શાવી હતી। આમ તો આ કામ ચોટીલા નગરપાલિકા તેમજ રોડ કોન્ટ્રાક્ટરનું હોય છે, પણ અહીંયા તો દરેક કામ ખુદ જ કરવાનું રહે છે। વિક્રમ સંવતના નવા વર્ષ દરમિયાન જે પણ સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતર્યા હતા અને આખું ચોટીલા ગંદકીથી ખદબદી ઉઠ્યું હતું, એ હડતાલ સંકાયેલ અને તેની સાથે ઘણો સમય વીતી ગયો છતાં પણ હજી પણ ચોટીલાની અંદર ઠેર ઠેર જગ્યાએ ગંદકી જોવા મળે છે અને અનેક જગ્યાએ કચરો ઉપાડવાની જગ્યાએ કચરો સળગાવવામાં આવે છે। ચોટીલા સરકારની હાઈસ્કૂલ સામે જે ગંદકીનો ઢગલો જોવા મળી રહ્યો છે। હાઈસ્કૂલના દરવાજા પાસે કચરો સળગાવી અને દિવાલ પર કાળી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। આમ તો આપણી સરકાર સફાઈની ઝુંબેશની જાહેરાતો ઘણી બધી કરે છે, માત્ર કેમેરામાં જ કેદ થઈને રહી છે। વાસ્તવિકતામાં કોઈ અલગ જ દેખાઈ રહી છે। ચોટીલામાં ગણી ગાંઠી શૌચાલય આવેલા છે, એ પણ એક શહેરની સમસ્યા છે અને જો આ શૌચાલયમાં દારૂની પોટલીઓ તેમજ શરાબ પણ જોવા મળી રહ્યું છે।